છેલ્લો અને પાંચમો મુદ્દો, ન્યાયતંત્રમાં પડતર કેસોની વધતી સંખ્યા હવે પડકાર બની રહી છે. ગુજરાત હાઈકોર્ટમાં હાલ અંદાજે 1,74,000 જેટલા કેસો ચુકાદાની રાહમાં છે, જ્યારે રાજ્યની નીચલી અદાલતોમાં આ આંકડો 19.67 લાખ સુધી પહોંચી ગયો છે. આ પરિસ્થિતિને કારણે ન્યાય મેળવવાની પ્રક્રિયા લાંબી બની રહી છે અને અરજદારોને વર્ષો સુધી રાહ જોવી પડી રહી છે. અને એક કોટ છે કે જસ્ટિસ ડિલે ઇઝ જસ્ટિસ ડિનાઇડ તેવો ઘાટ ગણાવ છે. આંકડાઓ મુજબ ગુજરાત હાઈકોર્ટમાં લગભગ 1 લાખથી વધુ સિવિલ અને 57,000થી વધુ ક્રિમિનલ કેસ પેન્ડિંગમાં છે. બીજી તરફ નીચલી અદાલતોમાં 4.42 લાખ સિવિલ અને 16.99 લાખ ક્રિમિનલ કેસ ચુકાદાની રાહમાં છે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરના ન્યાયતંત્રમાં પણ પડતર કેસોની સંખ્યા મોટી ચિંતા બની રહી છે. સમગ્ર દેશની હાઈકોર્ટોમાં આશરે 63.61 લાખ અને સુપ્રીમ કોર્ટમાં 92,000થી વધુ કેસ પેન્ડિંગ છે. હવે પ્રશ્ન એ છે કે ઝડપથી ન્યાય મળે તે માટે ન્યાયતંત્રમાં શું સુધારા જરૂરી બન્યા છે? કારણ કે હવે જે આ પેન્ડિંગ કેસનો આંકડો છે તે ખૂબ વધી રહ્યો છે, જેના કારણે હવે ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે લોકો ન્યાય માટે રાહ જોતા લાગી રહ્યા છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી લોકોને ન્યાય મળ્યો નથી અને આ સુપ્રીમ કોર્ટમાં 92,000 જેટલા કેસ પેન્ડિંગ જોવા મળી રહ્યા છે. અનેક ક્રિમિનલ કેસ, અનેક જે કેસો છે તે હવે ક્યાંક ને ક્યાંક પેન્ડિંગમાં છે. તેના કારણે હવે જે લોકો નિર્દોષ છે તે લોકોને ન્યાય માટે વર્ષો સુધી રાહ જોવી પડી રહી છે. જ્યારે ગુજરાત હાઈકોર્ટમાં 1.5 લાખથી વધુ કેસ પેન્ડિંગ છે. આપણી સાથે ચર્ચા કરવા માટે એડવોકેટ અયાઝ શેખ જોડાઈ ગયા છે. અયાઝભાઈ, હાઈકોર્ટ અને નીચલી અદાલતોમાં પેન્ડિંગ કેસો કેમ વધી રહ્યા છે? છે એ પ્રક્રિયાની અંદર ઘણા બધા પરિબળો હોય છે. કામનું ભારણ હોય છે, પછી કેસોની વધારો થઈ ગયો છે, લોકોને અત્યારે તકરારો વધી ગઈ છે, સામાજિક માળખું આખું બદલાઈ ગયું છે અને લોકોને નાની નાની વાતમાં કોર્ટોમાં આવવાની ટેવ પડી ગઈ છે. ઘરમાં સંયુક્ત કુટુંબમાં બેસીને જે પહેલાના જમાનામાં થતું, હવે એવું થતું નથી. અને કામનું ભારણ એટલું બધું, અમે તો એક જ દિવસમાં 200, 250, 250 નું બોર્ડ હોય છે. હવે જે પ્રિસાઇડિંગ ઓફિસર છે, જજ સાહેબ છે, એ બી શોર્ટ આઉટ કરી કેટલા કેસો કરે. એટલે આપણું જે કામનું માળખું છે અને એની જે વહીવટ કરનાર જે માણસો છે તેમને વિચારવું જોઈએ કે ભાઈ જેમ બને તેમ કામ વહેલું પતે, એવી રીતે આપણે એડમિનિસ્ટ્રેટિવ વર્ક કરવો જોઈએ. પરંતુ કામનું ભારણ વધવાના ઘણા બધા પરિબળો હોય છે. ફોજદારી કેસોમાં સમન્સની બજવણી, સાક્ષીઓની બજવણી થતી નથી અને સરકારી વકીલો છે એમની ફાઇલોમાં વધારો થતો જાય છે, કેમ કે રોજબરોજના એટલા બધા એફઆઈઆર ફાટે છે, એટલા ઝઘડા થાય છે. અને હાઈકોર્ટમાં તેમજ સેશન્સ કોર્ટ અને નીચલી કોર્ટોમાં પણ વધારે કામનો ભરાવો થઈ ગયો છે અત્યારે. અને મુદત પડે એટલે 2 મહિનાની કે 1 મહિનાની મુદત પડે છે. ઝડપી ન્યાય નથી લોકોને મળતો અને એ આખા સામાજિક માળખું જે છે એને સુધારવાની ખૂબ જરૂર છે. શરૂઆતથી એન્ડ સુધી આપણે અયાઝભાઈ, જે કામ લોકોને ન્યાય નથી મળતો, વર્ષો સુધી ન્યાયની રાહ જોવી પડે છે, તો પછી હવે લોકોમાં આની શું અસર પડે છે? લોકોમાં એની ખૂબ જ વિપરીત અસર પડે છે. લોકોને કાયદો અને જે ન્યાય છે તેની ઉપરનો વિશ્વાસ ધીમે ધીમે ઓછો થતો જાય છે, એવું મારું માનવું છે. અને આ કામગીરીમાં જે લંબાણપૂર્વક આપણે મુદ્દતો ઉપર મુદ્દતો પડે છે, તેના કારણે લોકોને એક મનમાં એવું થઈ ગયું છે સમાજમાં કે ભાઈ કોર્ટમાં તો મુદ્દતો જ પડે છે. એનું કારણ એ છે કે કામનું ભારણ, રોજબરોજના ઝઘડા, રોજબરોજની તકરારો વધી ગઈ છે. કોઈને સેક્રિફાઈસ કરવું નથી, બધાનો ઈગો હર્ટ થઈ જાય અને હું સમાધાન નહીં કરું, હું લડી લઈશ, હું જોઈ લઈશ, એવી રીતે કૌટુંબિક ઝઘડા, સામાજિક ઝઘડા, પાડોશીઓ સાથેના ઝઘડા, એ બધા બહુ ખૂબ જ લાઈટમાં આવી ગયા છે. અને કોઈને અયાઝભાઈ, જસ્ટિસ ડિલે ઇઝ જસ્ટિસ ડિનાઇડ, આ વાક્યને તમે કેવી રીતના જુઓ છો? હવે જસ્ટિસ તો લોકોને છેલ્લો, જે આપણા ભારત લોકશાહી દેશ છે, લોકશાહી દેશમાં લોકોને ન્યાયની અપેક્ષા હોય છે, કેમ કે લોકશાહીનો પાયો છે ન્યાય મેળવવો હોય, એને ફંડામેન્ટલ રાઈટ છે. અને જે ભારતના બંધારણ મુજબ જે એમને રાઈટ મેળવવા જોઈએ, એ રાઈટ મળવામાં ખૂબ જ તકલીફ થાય છે. એ ખૂબ જ ગંભીર બાબત છે અને દિન પ્રદિન પ્રતિદિન જે કેસો વધી રહ્યા છે એનું પણ ભારણ થાય છે. અને ગવર્મેન્ટે જે કોર્ટો ખાલી છે, વર્ષો સુધી કોર્ટો ખાલી રહે છે, એ નવી ભરતી થતી નથી. સરકારી વકીલો, કોર્ટો, સ્ટાફ, એ બધાની જે ઝડપી ભરતી થાય
ભરતી થવી ખૂબ જરૂરી છે. હમ. કેમ કે એક કોર્ટો પાસે બે કોર્ટોનો ચાર્જ હોય છે. હમ. એ લોકો કામ કરી અને 5:30 વાગી જાય, એમને આમ જ સાંજ પડી જાય. પણ એટલે કોર્ટોએ પણ વિચારવું જોઈએ, સરકારે વિચારવું જોઈએ હમ. કે કોર્ટોની અંદર જજોની, સ્ટાફની અને વહીવટી જે માણસો છે એની ભરતી કરે હમ. અને દર વર્ષે એને ભરતીની અંદર એ કામ ઝડપી થાય તે માટે એમની એ લોકોની ભરતી કરી શકે. જી અત્યારે અમે જોઈએ કોર્ટો ખાલી બહુ હોય છે. જી ખાલી એટલે કોર્ટો ભરવાની બાકી છે અને બીજા કામને ભરણ વધી જાય છે. જી એટલા માટે કામનું ભરણ વધારે થઈ ગયું. જી જી બિલકુલ અયાઝભાઈ, જોડાવા બદલ આપનો આભાર.